હર હર મહાદેવ મિત્રો। તો આજે શ્રાવણ વદ બારસ થઈ ગઈ છે, તારીખ છે 30। તો આજે હવે શ્રાવણ મહિનાના 4-5 દિવસ રહ્યા છે। તો ચાલો હું તમને આજે દાળ ઢોકળીનો ટેસ્ટ કરાવું। તો આપણે જોઈએ દાળ ઢોકળી બની ગઈ છે કે શું છે। તો આપણી દાળ ચડીને તૈયાર થઈ ગઈ છે। હવે દાળ થોડી વારમાં વઘારશું, પછી તમને બતાવીશ કેવી લાગે છે દાળ ઢોકળી। મિત્રો તો આપણી સરસ મજાની દાળ વઘારાઈ ગઈ છે। તો દાળમાં આપણે ધાણા ભાજી, લીંબુ, ટમેટું, મરચું, આદુ, કોથમીર, તલ, માંડવીના બી, તજ, લવિંગ, બાદિયા વગેરે વસ્તુ નાખીને સરસ મજાની ઢોકળી આપણે વઘારી નાખી છે। દાળ ઢોકળીમાં નાખવા માટેની ઢોકળી જો વણાઈ ગઈ છે। હવે એને નાના નાના ટુકડા કરીએ આપણે, અને પછી સરસ મજાની દાળ વઘારી એમાં આપણે નાખશું, અને થોડો સ્વાદ વધારે એનો વધારવા માટે એને નાખશું। ઢોકળીનો લોટ છે એ ચણાનો અને ઘઉંનો લોટ મિક્સ કરી અને ઢોકળી બાંધી લોટ અને એની રોટલીની જેમ વણી અને એની ઢોકળી બનાવવાની હોય છે, જો નાના નાના ટુકડા કરીને પછી આમાં નાખવાની હોય છે દાળમાં, અને મસ્ત ચડવા દેવાની હોય છે। પછી જો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની જાય છે દાળ ને ઢોકળી। લીંબુ નાખવાનું છે, લીંબુ એમાં સ્વાદ અનુસાર લીંબુ નાખી શકો છો તમે। હવે થોડી વાર ચડવા દઈ દાળ અને ઢોકળીને, પછી તમને બતાવું કે કેવો સ્વાદ આવે છે અને કેવી દેખાય છે। એક નંબર બની। એ બધી બની કાંઈ ઘટે નહીં। હું વાત છે, મારે ખાવી જોઈએ ને। અરે બે ડીશું તો ઉપર આ ઉપર 2 ડીશું ખવાઈ જાય, 2 ડીશમાં ઘટે નહીં। જોઈએ હવે કેવી બની, તમે કયો છો તો બહુ હાલો તો હું ચાખી લઉં। તો મિત્રો જુઓ, આપણી દાળ ઢોકળી બનીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો, બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ મસ્ત ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે। તમે પણ આ ઘરે જરૂર બનાવો અને ટ્રાય કરો, ટેસ્ટ કરો, પછી મને કોમેન્ટ કરો કે કેવી બની અને કેવી સ્વાદિષ્ટ લાગે છે। બહુ જ મજા આવશે મિત્રો, અને મારી ગેરંટી છે કે જો તમે આવી દાળ ઢોકળી ઘરે બનાવશો તો 2 ડીશ તો જરૂર ને જરૂર તમે ખાશો। તો જુઓ, સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે। તમે પણ તમારી ઘરે બનાવો, ટેસ્ટ કરો અને પછી મને કોમેન્ટ કરો કે કેવી લાગી। ચાલો તો હું પણ દાળ ઢોકળી જમી લઉં। જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને। મારી ચેનલનું નામ છે V Parmar 7 V Parmar 7 YouTube YouTube વિડીયો। videos.